જ્યારે પણ શિક્ષણની વાત આવે, ભણતરનો રેશિયો વધારવાની વાત આવે ત્યારે શું યાદ આવે? સૌથી પહેલાં યાદ આવે ને શાળા પ્રવેશોત્સવ. એ નાના નાના બાળકો હોય, મોટા મોટા નેતાઓ હોય, એમને મીઠાઈ ખવડાવે, ચાંદલો કરે, હાર પહેરાવે અને એમને સ્કૂલમાં પ્રવેશ અપાવે. પણ એ બાળક સ્કૂલમાં જાય પછી શું થાય છે? પછી થાય છે ડ્રોપ આઉટ. અને એના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. એવા આંકડા જે ભલભલાને હચમચાવી દે, જે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડ્યો હોવાના બધા જ દાવાની પોલ ખોલી નાખે અને વિપક્ષને સરકાર પર આકરા પ્રહાર કરવાનો મોકો આપી જાય અને સરકાર બચાવની મુદ્રામાં આવી જાય. અને આ જ આંકડાઓ જ્યારે આવ્યા છે ત્યારે ખરેખર ખળભળાટ મચ્યું છે. કારણ કે શિક્ષણ વિભાગે માહિતી આપી છે અને ખુદ શિક્ષણ વિભાગે એવું કહ્યું છે કે ગુજરાતમાં 6,17,000 બાળકોએ અભ્યાસ છોડી દીધો છે. જી હા, 6,17,000 બાળકો એવા છે જેમને શાળા પ્રવેશોત્સવ તો કરાવ્યો, પણ સ્કૂલમાં ગયા પછી એ બાળકો આગળ ન ભણી શક્યા. આ ડ્રોપઆઉટના ઘણા બધા કારણો છે, એની આગળ ચર્ચા કરીશું. પણ 6,17,000 બાળકોએ શાળા છોડવી એક મોટી નાલેશીની વાત કહેવાય. કારણ કે મોટા ઉપાડે આપણે પ્રવેશોત્સવ કરાવ્યો, પણ પછી એ માહોલ, એ વાતાવરણ ના રાજ્યની અંદર આપી શક્યા, ના શાળાની અંદર. કેટલીક વાર શાળાની પણ ઘટ છે, કેટલીક જગ્યાએ ઓરડાની ઘટ છે, કેટલીક જગ્યાએ શિક્ષકોની ઘટ છે. અને જ્યાં શિક્ષકો છે તો એ શિક્ષકોને ભણતર સિવાયના બધા કામમાં જોતરી દેવામાં આવે છે. શું લાગે છે તમને? ક્યાંક ડ્રોપઆઉટ માટે આ બધા કારણો પણ તો જવાબદાર છે. હા, ક્યાંક લોકોની મજબૂરી છે, બેરોજગારી છે, ગરીબી છે, આ બધા જ કારણો પણ જવાબદાર છે. પણ એના માટે જવાબદાર કોણ છે? મોંઘવારી વધવા પાછળ, ગરીબી વધવા પાછળ કોણ જવાબદાર છે? ઘણા બધા કારણો છે ને એના જ કારણે ધોરણ 9 અને 10માં 23% વધુનો ડ્રોપઆઉટ રેશિયો આવ્યો છે. અને આ રેશિયો સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. કારણ કે એક તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ આંકડા જૂના છે, પણ જૂના પણ હોય તો પણ 30 વર્ષથી તો એક જ પક્ષની સરકાર છે રાજ્યની અંદર, અને કેટલાય વર્ષોથી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડ્યાની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે. જો જૂના હોય, 2 વર્ષ જૂના, 4 વર્ષ જૂના, હું તો કહું છું કદાચ 10 વર્ષ જૂના પણ કેમ ના હોય, તો પણ એની જવાબદારી કોની? શું સરકારની કોઈ જવાબદારી નહીં? અત્યાર સુધીમાં જેટલા પણ શિક્ષણ મંત્રીઓ થયા, શું એમની કોઈ જવાબદારી નહીં? આ આંકડા તમારી સામે છે. ધોરણ 9-10ની અંદર 23% ડ્રોપઆઉટ રેશિયો સાહેબ. 9-10ની અંદર કે જે મહત્વનો પાયાનો એક એક પડાવ કહેવામાં આવે છે, અને એ ધોરણ 10 કે જ્યાં બાળક પહોંચતું જ નથી, 9 અને 10ની અંદર એ ડ્રોપઆઉટ લઈ લે છે. અને અનટ્રેસ ડ્રોપઆઉટ બાળકો જે કોણ છે, ક્યાં જતા રહ્યા ખબર જ નથી, એવા તો 7.5 લાખ બાળકો છે રાજ્યમાં. 7,58,000 બાળકોને એમાંથી અનટ્રેસમાંથી તો 1 લાખ તો માત્ર અમદાવાદ જિલ્લાની અંદર જ છે. ને હવે જ્યારે પસ્તાળ પડી છે, જ્યારે આંકડા સામે આવ્યા છે, ત્યારે દોડતું થયું છે શિક્ષણ વિભાગ, અને ડીઈઓને પત્ર કરી દેવામાં આવ્યો છે. ડીઈઓને પરિપત્ર કરીને કહેવામાં આવ્યું છે કે આ જેટલા પણ અનટ્રેસ છે એમને 30 તારીખ સુધીમાં શોધો અને એમની ભાળ મેળવો અને એમને સ્કૂલમાં પાછા લાવો. પણ ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાનો શું મતલબ? સવાલ થવો સ્વાભાવિક છે કે જો એ ડ્રોપઆઉટ થયા એ જ વખતે કેમ ધ્યાન ન રાખવામાં આવ્યું? જ્યારે એ બાળક શાળા છોડીને જઈ રહ્યો હતો ત્યારે જ કેમ તેને સાચવી લેવામાં ન આવ્યું? ગુજરાતના બાળકો, ગુજરાતનું ભાવિ અંધકારમય છે. કારણ કે આજે 100 બાળકે 24 બાળક ભણવાનું છોડી દે છે. એટલે અભણ જ રહેવાના, અંગૂઠા છાપ જ રહેવાના, બહુ તો સહી કરતા શીખી લીધી હશે. એટલે એ સંજોગોમાં આપણે વધુ નહીં તો ગુજરાતનું પ્રત્યેક બાળક 12 ધોરણ સુધી અભ્યાસ કરી અને 12માનું પ્રમાણપત્ર મેળવે એ જોવાની જવાબદારી આમ પણ બંધારણની દ્રષ્ટિએ રાજ્ય સરકારની છે. શિક્ષણ એ રાજ્ય સરકારનો વિષય છે અને રાજ્ય સરકારે આના ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. પ્રવેશોત્સવ કે જ્ઞાનોત્સવ એના કરતાં આ જે મહત્વની બાબત છે, યુ ટ્રેસ આઉટ ધેમ. 2021-22માં ડ્રોપઆઉટ રેટ 23.28 હતો. એના પછી ડ્રોપઆઉટ રેટ ઘટે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે અનેક યોજનાઓ જે લોન્ચ કરી છે. આપણે નમો લક્ષ્મી અને સાથે સાથે નમો સરસ્વતી યોજના અમલમાં મૂકી, અને સાથે સાથે આપણી મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, સ્કોલરશીપ, આવી યોજનાઓ અમલમાં મૂકીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને ડ્રોપઆઉટ રેટ ઘટે એના માટેના પણ પ્રયત્નો થયા છે. અને મને કહેતા બાબતનો આનંદ છે કે આપણો આ જે વર્ષ 23-24નો જે ડ્રોપઆઉટ રેટ છે એ 5.4 છે. એટલે જે છપાયો છે એને જ આપણે સુધારીને વાંચવું એવી મારી નમ્ર અપીલ છે. 2022-23ની અંદર
આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એટલે કે સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં જે બાળકો શાળાઓમાં 1 થી 5 અને 6 થી 8 અને ત્યારબાદ અભ્યાસ આવવાનું બંધ કરી દે તેવા વિદ્યાર્થીઓના સર્વેની અંદર ગુજરાત સમગ્ર દેશમાં 3જા નંબરે આવે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે અને શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે તેની માટે જાગી જવાનો સમય છે. 21 વખતના પ્રવેશ ઉત્સવ, કરોડો રૂપિયાના ખર્ચ, મોટી મોટી જાહેરાતો અને વાહવાઈ લૂંટનાર ભાજપાના સરકારે અને શિક્ષણ વિભાગે જે વાતો કરી તેનો પણ આ પરપોટો ખોલતું આ સર્વે સ્પષ્ટ દેખાડે છે.